છાશ કરીએ ને દહીં જરીએ ને ત્યારે ઉપર મેળ હોય, મેર હોય. હવે તો ઝેણી ઓલી આવી ગઈ એટલે હવે થઈ ગઈ. એટલે 4 સ્વરૂપ ભગવાનના છે. અહીંયા મંથન ચાલુ થયું. મંથન ચાલુ થતા હવે પેલી ઘટના શું ઘટી કે શેષનાગ ભગવાનનું નોતરું હતું, એને માંડ્યા સામસામા ખેંચવા અને આના મકોડા માંડ્યા ઢીલા થવા. એટલે શેષનાગ ભગવાન એના મુખમાંથી એક ધૂમ્ર શેર, કારણ કે શરીર ખેંચાય છે, જે નીકળી એને કારણે દૈત્યો બધા કાળા ભઠ્ઠ બની ગયા અને દૈત્યો રાડા રાડ શરીરમાં દાહ ઉત્પન્ન થઈ ગયો. બચાવો બચાવો. ભગવાન કે માં ભાઈ ડરોમાં ચાલુ રાખો, બંધ ના કરતા. એ જ ક્ષણે પરમાત્માએ ઝરમર 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 વરસાદ જે ચાલુ કરી દૈત્યોની માથે, અને એ જળ જેવું પડ્યું એટલે શરીરમાં જે દાહ હતો, બળતરા, એ શાંત થઈ ગઈ. પરમાત્માએ દૈત્યોનું પણ કલ્યાણ કર્યું ને. હમણાં પેલા વાત આવી હતી ને, ભગવાનના કોઈ દુશ્મન નથી ને દેવી સરખા દૈત્યો સરખા. તમામ એક સરખા સમાન બળબડે કરી અને મંદરાચલ પર્વતની જ્યાં મંથન ચાલુ થયું છે અને જે શરૂ થયું અને પહેલવેલું એમાંથી જે વસ્તુ નીકળી છે પહેલવેલી, એ શું? કાળકૂટ નામનું વિષ, હળાહળ વિષ. અને વિષ જ્યાં નીકળ્યું, માંડ્યું જગત બળવા. દેવ અને દૈત્યો રાડા રાડ, પ્રભુ બચાવો બચાવો, આ તો આખા જગતનો નાશ કરશે. એટલે ભગવાન કહે છે કે ભાઈ મૂંઝાવાનું કોઈ કારણ નથી. કેમ? તો કે આ વિષને ધારણ કરનારું એક જ છે આખા જગતમાં. ચાલો બધાને શરણે જાય. એટલે તમામ દેવતાઓ, દૈત્યો, બ્રહ્માદિક દેવતાઓ કૈલાસને વિશે આવે છે. પરમાત્મા સદાશિવની સ્તુતિ એનો આરંભ થાય છે. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા, હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. ગંભીર નાદ મૃદંગના ધબકે ઉરે બ્રહ્માંડમાં. ગંભીર નાદ મૃદંગના દબકે ઉરે બ્રહ્માંડમાં. ગંભીર નાદ મૃદંગના ધબકે ઉરે બ્રહ્માંડમાં. ગંભીર નાદ મૃદંગના ધબકે ઉરે બ્રહ્માંડમાં. નિત હોત નાદ પ્રચંડના, નિત હોત નાદ પ્રચંડના રાજ રાજ નમો નમઃ. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ.
રચયિતા નટરાજ રાજ નમો નમઃ. તમામ દેવતાઓ ભગવાન ભોળાનાથની સ્તુતિ કરે છે. ભગવાન સદાશિવ પ્રસન્ન થયા. માગો ભાઈ, અહીં શું આવ્યા છે? એટલે દેવતાઓ કે છે ભોળાનાથને, પ્રભુ મંથન કરતા હતા સમુદ્રનું, એમાંથી હળાહાળ કાળકૂટ નામનું વિષ ઉત્પન્ન થયું છે, તો અમારી માથે કૃપા કરો અને ધારણ કરો. શિવજી કે સારું, લાવો. એનું નામ છે ભોળાનાથ. કનૈયો, એને દૂધ દેવું પડે, માખણ દેવું પડે, પણ ભોળાનાથને વિષ દેવા આવ્યા છે. એ કબૂલ કરી લીધું, કાંઈ વાંધો નહીં, લાવો. જમણા હાથમાં હસ્તમાં એ વિષ લઈ અને પરમાત્મા પાન કરે છે. પણ જ્યાં એણે પાન કરવાનું ચાલુ કર્યું, જગદંબા પાર્વતીજી મૂંઝાઈ ગયા કે કાળકૂટ વિષ છે આ, અને આને ક્યાંક કંઈક થશે તો મારું શું? એટલે એકદમ જગદંબા માતા પોતાના એક હસ્તકમળ વડે કરી શિવજીના કંઠને પકડે છે, અને એક હસ્તકમળ વડે કરી શિવજીના હાથને પકડવા ગયા, પણ ઝેર તો પીવાઈ ગયું હતું. એટલે વિષ કંઠમાં અટકી ગયું છે. ગૌર વર્ણના છે શિવજી, આખો વર્ણ ગૌર છે, પણ કંઠમાં જે ઝેર અટકું એણે પોતાનો પ્રભાવ બતાવ્યો, એટલે કંઠ નીલો થઈ ગયો, અને ત્યારથી નીલકંઠ એવું નામ એ ભગવાન ભોળાનાથનું પડ્યું છે. વિષનું પાન કર્યું છે. બોલો શ્રી નીલકંઠ મહાદેવ જય. ભોળાનાથ છે ને ભાઈ, આ ભોળાનાથ છે એટલે જ સરસ મજાની એક વાત કરી છે. ભોળા રે તમે કેવા ભોળવાણા, ભોળા રે તમે કેવા ભોળવાણા, ભોળા રે તમે કેવા ભોળવાણા. હા, ભોળા રે તમે કેવા ભોળવાણા, કેવા ભોળવાણા તમે કેવા ભોળવાણા, કેવા ભોળવાણા તમે કેવા છેતરાણા, ભોળા રે તમે કેવા ભોળવાણા. હો ભોળા રે તમે કેવા ભોળવાણા. લક્ષ્મી હતા તે તો વિષ્ણુએ લીધા, હા, લક્ષ્મી હતા એ તો વિષ્ણુજીએ લીધા. ગીતા ગાય ગીતા ગાયત્રી ને બ્રહ્માજીએ લીધા, ગીતા ગાયત્રી ને બ્રહ્માજીએ લીધા. વહેતા ગંગાજી તમને કેમ રે સોપાણા, આ વહેતા ગંગાજી તમને કેમ રે સોપાણા. ભોળા રે તમે કેવા ભોળવાણા, ભોળા રે તમે કેવા ભોળવાણા. અમૃત હતા એ તો વિષ્ણુજીએ લીધું, દૂધના કટોરા તો બ્રહ્માજીએ લીધા, દૂધના કટોરા બ્રહ્માજીએ પીધા. આ ઝેરના કટોરા તમને કેમ રે સોપાણા, ઝેરના કટોરા તમને
રે ઓ ભોળા રે તમે કેવા ભોળવાણા. ભોળા રે. આનું નામ ભોળાનાથ પડ્યું છે, અમસ્તું નથી પડ્યું. સમુદ્ર મંથન થયું એમાં ઝેર દેવા ટાણે બધા અહીંયા આવ્યા. પછી લક્ષ્મીજી પ્રગટ થયા હતા ત્યારે કોઈ આવ્યા નહીં કે હાલો મહારાજ. અમૃત પ્રગટ થયું ત્યારે કોઈ આવ્યું નહીં. તો શિવજીએ કોઈ ફરિયાદ નથી કરી કે મને ઝેર આપ્યું ને અમૃત કા નહીં. ભોળા કાંઈ વાંધો, જે તમે દો એ કબૂલ. જો ગીતાજીમાં ભગવાને કહ્યું છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. શું કહે છે ભગવાન કે તમારી પાસે કાંઈ ન હોય મને અર્પણ કરવાનું, કાંઈ કરતા કાંઈ ન હોય તો એક નાનકડું ફળ લઈને અર્પણ કરશો ને તોય કલ્યાણ કરીશ. પછી એમ થયું કે ફળ લેવાના પૈસા નહીં હોય, કાવડિયા નહીં હોય તો એટલે એમ કહ્યું કે ફળ લેવા માટે કંઈ ના હોય તો એક પુષ્પ એ મને અર્પણ કરશો ને તોય કલ્યાણ કરીશ. પણ વળી એ વિચાર થયો કે પાનખરમાં વળી પુષ્પ ક્યાં મળે ને ના મળે કાંઈ નક્કી તો ના હોય. એટલે આગળ કહ્યું કે તમે કદાચ પુષ્પ ન આપી શકો, ન ઉગ્યા હોય, હાથમાં ના આવે તો શું, તો ખાલી પાંદડું અર્પણ કરશો ને. આપણે બીલીપત્ર ચડાવીએ જ છીએ, પાંદડું અર્પણ કરશો તોય કલ્યાણ કરીશ. પણ ભગવાનને ખબર હતી કળિયુગમાં શું થશે, એટલે છેલ્લે એમ કે છે કે પાંદડું ન હોય ને તો પાણીનો કળશો ચડાવી દો એટલે તમારું કલ્યાણ. પાણીના કળશા જ ચડાવીએ જ. આપણે શ્રાવણ મહિનો આવ્યો નથી, ટપકા તાણ્યા નથી, લોટા લીધા નથી, એટલે પાછા કેવી રીતે ઘરેથી તો લોટો લઈને જાય તો વાંધોય નહીં. મેં તો એવાય ભક્ત જોયા લોટોય ન લઈ આવે ઘેરેથી, લોટોય બાપુ પાસે માગે લોટો લાવો, પાણી એ બાપુનું, લોટોય બાપુનો. જય ભોળાનાથ. કળિયુગ છે આ ભાઈ. એટલે ભગવાનને ખબર જ હતી એટલે જ કહ્યું કાંઈ ન હોય તો એક ખાલી જળનો લોટો. એટલે ભગવાન ભોળાનાથ કહેવાના. અને એટલા માટે જ દેવના દેવ મહાદેવ આ એક જ છે. મહાદેવ આના સિવાય કોઈને મહાદેવ ન કહેવાય. ભલે વિષ્ણુ હોય, નારાયણ હોય, કૃષ્ણ હોય, રામ હોય, જેટલા હોય, કોઈ મહાદેવ શબ્દ બોલે એટલે મગજમાં તરત જ લાઈટ થાય કે ભોળાનાથની વાત થાય, બીજું કંઈ યાદ નહીં આવે. કારણ કે વિષ્ણુ જે પાન કરે ને એ મહાદેવ થઈ શકે ભાઈ. પણ વિષ્ણુ પાન એટલે શું કર્યું છે, ગળામાં અટક્યું છે. નીલકંઠ શું બતાવ્યું ભગવાન ભોળાનાથે કે જગત છે આ તો કળિયુગ છે, ઝેર દેવાવાળા ઘણા હશે, તમને લઈ લેજો પણ એ ગળામાં અટકાવી દેજો, આમાં ઉતારતા નહીં. જોઈ વિષ પેટમાં ઉતર્યું. વિષનું પાન કર્યું. ફરી એકવાર સમુદ્ર મંથન ચાલુ થયું છે અને ફરી એકવાર એક રત્ન એમાંથી પ્રગટ થાય છે જેનું નામ છે કામધેનુ નામના ગાય. કામધેનુ ગાય જેવા પ્રગટ થયા ત્યારે પેલા બ્રાહ્મણો ત્યાં હતા, ઋષિઓ, એ કે ભાઈ જાળવજો, પેલો ભાગ અમારો થાય. હવે પ્રશ્ન એ થાય કે આ તો મંથન ચાલતું હતું એમાં અત્યાર સુધી તો ઋષિ હતા નહીં, તો આવ્યા ક્યાંથી? અહીં તો દેવને દૈત્ય બે જ હતા ને, તો આ ઋષિઓ આવ્યા ક્યાંથી? તો એનું કારણ એ બન્યું કે વિષ નીકળ્યું. શિવજીએ ભલે ધારણ કર્યું પણ દેવતાઓએ ભગવાનને પૂછ્યું કે આ તો પેલે કોળીએ માખી આવી,
આ વિષ જ નીકળ્યું. આપણી કંઈ ભૂલ છે? તો કે હા ભગવાન કે ભૂલ છે. શું? તો કે તમે ગણપતિની પૂજા કરી, આ પૂજા કર્યા વગર બેઠા એટલે. જો ગણપતિજીનો મહિમા વધાર્યો છે ત્યાં. તમામ દેવતાઓ ભેગા થઈ અને ગણપતિની પૂજા કરવી જોઈએ. ગણપતિની પૂજા કરવી હોય તો કરાવવા વાળો તો જોઈએ ને. એટલે ઋષિઓને બોલાવ્યા કે ભાઈ પૂજન કરાવો. એટલે ઋષિઓએ પૂજન કરાવ્યું. ગજાનન ભૂત ગણાધિસેવિતમ કપિત જંબો ફલસાર ભક્ષિતમ. પણ જેવું પૂજન પૂરું થઈ ગયું એટલે દક્ષિણાનું કોઈ પૂછતા નથી, પરબારા વર્ગી ગયા. ઋષિઓ મૂંઝાઈ ગયા. મારા હારા આટલા સ્વાર્થીલા પૂજન કરાવટાળે બોલાવ્યા, હવે કોઈ પૂછતું નથી કે દક્ષિણા શું, દેતાય નથી. એટલે ઊભા હતા શાંતિથી. પણ કામધેનું ગાય નીકળ્યા, ઋષિઓનું કામ થઈ ગયું. ભાઈ ઉભા રહ્યો, અમારી દક્ષિણા બાકી છે, લાવો કામધેનું ગાય. ભગવાન કે વાત સાચી છે, આપી દો. કામધેનું ગાય એને દેવાના. એક પછી એક રત્નો, 14 રત્નોમાંથી નીકળેલા છે. પારિજાતનું વૃક્ષ, સર્વા, ઘોડો, ઐરાવત, હાથી વગેરે વગેરે વગેરે. હવે લક્ષ્મીજી પ્રગટ થયા અને લક્ષ્મીજી જેવા પ્રગટ થયા, દેવતાઓ દૈત્યો માતાજીનો જય જયકાર કરવા માંડે છે. મહાલક્ષ્મી માતકી જય મીંડા બોલવા. બોલીએ શ્રી મહાલક્ષ્મી માત કી જય. લક્ષ્મીજીના હસ્તમાં પુષ્પમાળા જેને કહેવાય, વરમાળા જેને કહેવાય, કારણ કે કોઈને વૈરા નહોતા. એ પુષ્પમાળા લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુના કંઠમાં આરોપી. એટલે જે પ્રભુ એકલા હતા એ હવે લક્ષ્મી નારાયણ કહેવાના. લક્ષ્મી નારાયણ આપણી સામે જ છે, તો એકવાર એને પણ વધાવી લઈએ. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અહીંયા સુધી તો સમાન સરખું બધું ચાલ્યું. એક પછી એક જેને જે ઠીક લાગી લઈ ગયા. અને છેલ્લે સૌથી ધન્વંતરી ભગવાન પ્રગટ થાય છે, જેના હાથમાં અમૃતનો કળશ છે. અને જેવા એ પ્રગટ થઈ બહાર નીકળ્યા છે, કળશ જે હાથમાં છે અમૃતનો, એ જોઈ અને દૈત્યો બળવાન હતા, દેવતાઓ નબળા હતા. એટલે દૈત્યોએ હળી મારી અને પેલો કળશ ઝટી લીધો. દેવતાઓ મૂંઝાઈ ગયા, હવે શું કરવું? એટલે ભગવાનને પૂછ્યું કે પ્રભુ આ ઓલા બળવાન છે ને એકલા જ પી જાય, અમને નહીં મળે? જઈટા જો દૈત્યો અમૃતનો કળશ જટે નહીં તો તમામને મળત, પણ આને કળશ જઈટો. એટલે દેવનું કાર્ય સિદ્ધ કરવા માટે થઈ અને ત્યાં મોહિની સ્વરૂપ પરમાત્માએ ધારણ કર્યું છે. એક એવું સ્વરૂપ કે દર્શન થતા વેત ભાન ભૂલી જાય. અને જેવું મોહિની સ્વરૂપનું દર્શન દૈત્યોને થયું, તમામ દૈત્યો એટલા મોહ પામ્યા છે, અમૃતનો કળશ જે હાથમાં હતો ને એને આપી દીધો. શું કરવા? એમ કે છે દૈત્યો કે હે માં, હે દેવી, આ અમારી અંદરો અંદર ઝઘડો થાય છે કે અમૃત કોણ પીએ, તો તમે આ અમૃતનો ભાગ પાડી દો. એટલે પરમાત્મા જે મોહિની બન્યા છે એણે કહ્યું કે ભાઈ અમૃત પીવું હોય ને તો આટલી પવિત્ર વસ્તુ છે, એમને પીવાય નહીં. સમુદ્રમાં સ્નાન કરી આવો. બધા દેવને દૈત્યો સ્નાન કરીને બહાર નીકળે. એટલે આણે કહ્યું લાઈન બનાવો, કારણ કે લાઈન બંધ દેશો તો ભાગ પાડવાની મજા આવશે. એટલે 2 લાઈન બની. એક લાઈનમાં બધા દૈત્યો, એક લાઈનમાં બધા દેવતાઓ. ભગવાને ભાગ પાડવાનો ચાલુ કર્યું. કેવી રીતે? પરમાત્માએ મોહિની સ્વરૂપે એનું જે મુખ હતું એ દૈત્યો બાજુ રાખ્યું. હાથમાં જે કળશ હતો અમૃતનો એ દેવતાઓ બાજુથી ચાલુ કર્યું દેવાનું.
રાહુનું ધ્યાન પડી ગયું. સિંહિકાના પુત્ર સમજી ગયા આ કોઈ સ્ત્રી નથી. હવે બોલાય તો બોલવાનું તો કંઈ હતું નહીં. ના પાડી હતી કે હું ભાગ પાડીશ, એમાં કંઈ બોલાશે નહીં. એટલે દૈત્યની લાઈનમાંથી ઊભા થઈને રાહુ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયા છે. પરમાત્મા અંતર્યામી છે, ખબર છે, છતાંય એણે ભાગ પાડવાનું ચાલુ રાખ્યું. સૂર્યનારાયણ ભગવાનના હાથમાં અમૃત આપ્યું, રાહુના હાથમાં આપ્યું, ચંદ્રમાના હાથમાં આપ્યું. રાહુ કાંઈ બોલ્યા વગર બેસી ગયા હતા. શરત હતી કંઈ બોલવાનું નથી, પણ સૂર્ય અને ચંદ્રથી રહેવાનું નહીં. રાહુને અમૃત મળ્યું એટલે પ્રભુ આ તો દૈત્ય. એટલે પેલો દંડ ભગવાને રાહુને આપ્યો. મસ્તક સુદર્શન ચક્રથી અલગ કરી નાખ્યું. પણ દંડ નહોતો, આશીર્વાદ હતા. શું કરવા? કે રાહુને માર્યો નથી, એકમાંથી બે કર્યા. મસ્તક છે રાહુ, ધડ છે કેતુ. અને સાચો દંડ કેને આપ્યો? સૂર્યને અને ચંદ્રને. જ્યારે જ્યારે સૂર્ય અને ચંદ્રની સામે રાહુ આવે છે ગ્રહણ એને ગ્રસવા, હેરાન કરવા, ત્યારે જે થાય છે એ ગ્રહણ એવા નામથી આપણે એને ઓળખીએ છીએ. ભાગવતજી આમ કહે છે. વિજ્ઞાનમાં તો જે ભણાવાતું હોય મને ખબર નથી ત્યાં શું ભણાવે ને કેમ ભણાવે, પણ ઘણી બધી બાબતો એવી છે આપણી સંસ્કૃતિની કે એક વખત જેણે સ્વીકારી નથી ને એ જેમ જેમ શોધ થતી જાય જેમ સ્વીકારવા માંડ્યા છે. એટલે અહીં સુધી જેથી પહોંચે ત્યારની વાત ત્યારે, પણ હું સામાન્ય વાત કરું કે એક સમય એવો હતો કે આપણા દેશની અંદર આ લોકો અંગ્રેજ રાજ કરવા આવ્યા પહેલા એ થોડાક આગળ પડતા વિજ્ઞાનવાળા હતા, આપણે થોડાક પાછળમાં હતા. એટલે જ્યારે રાજ કરવા આવ્યા ત્યારે આપણે લોકો ઘરમાં આપણે દાંતણ કરતા સવારના પોરમાં. દાંતણ કોઈ બાવળનું, કોઈ લીમડાનું, કોઈ વડલાનું, આવું કરતા. એટલે પ્રચાર ચાલુ થયો. આ ગમાર લોકો છે, સાલા દાંતણ કરે છે. પેસ્ટ કરો, પેસ્ટ. તેદીની પેસ્ટ ગરી ગઈ. આપણી અજ્ઞાનતાનો ઉપયોગ એણે કર્યો છે. કારણ કે આપણને એમ થયું કે આપણે તો એની સમાન થવું છે. જો નકલ, સવારે વાત આવી હતી ને, નકલમાં અકલ ન હોય. આ નકલ એવી હાઈલી, અને પછી જ્યારે શોધ થઈને ખબર પડી કે બાવળમાં, લીમડામાં, વડલામાં કેટલા ગુણ છે, એટલે હવે પેસ્ટ એવી નીકળે કે આમાં લીમડાના પાનનો રસ છે, લીંબુનો રસ છે. કેવી જાહેરાત આવે! તમારી પેસ્ટમાં મીઠું છે, એટલે મીઠું કરી કરીને અમારા વળવા વયા ગયા, પાછા મીઠાઈએ પહોંચ્યા છે. નકલ ને અકલ ન હોય. આવું ઘણું છે. આ તો એક નાનકડી વાત કરી, ઘણું છે આવું. એટલે ભાગવતજી એમ કહે છે કે સૂર્ય અને ચંદ્રની સામે રાહુ અને કેતુ જ્યારે આવે ત્યારે ગ્રહણ થાય છે. વૈજ્ઞાનિકો જુદું કહે છે. આપણે એની સામે કોઈ દલીલ કરવી નથી, કારણ કે જ્યારે જે સિદ્ધ થાય ત્યારે થશે. પણ ગ્રહણ થાય જ પાકું. અને ગ્રહણ પણ 3 પ્રકારના થાય છે: ખંડગ્રાસ, ખગ્રાસ, કંકણાવૃત્તિ. 3 પ્રકારના ગ્રહણ. અને એ ગ્રહણ એમાં આપણા ઋષિઓ સંતો આપણને કહી ગયા હતા, ઘણા વર્ષો સુધીનું પાલન થયું. હવે તો એ બધું નીકળતું જાય કે ભાઈ ગ્રહણ જ્યારે થવાનું હોય ને ત્યારે ખોરાક ન ખાવો. ગ્રહણ જ્યારે થાય ત્યારે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ન કરવી, એટલે કે કંઈ ખાવું પીવું નહીં.
પરિપૂર્ણ થાય ત્યારે સ્નાન કરી અને પછી ખાવું પીવું. શાસ્ત્રએ કહ્યું, સંસ્કૃતિ આ કહે છે. એની પાછળનું કારણ શું? એક સમય એવો હતો, આ વિજ્ઞાન જાથાવાળા ઉપડી નીકળ્યા સેવા કેટલાય ટાઈમ થયા. ભાઈ ગ્રહણમાં ખાવાથી શું થઈ જાય? અમે તો મહાણમાં જઈને ખાવું, ત્યાં ખાઈએ છે. પણ હવે શોધ થઈ, ખબર પડી કે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ જ્યારે થાય છે, જે ક્ષણે જે થવાનું હોય એની પહેલાથી એક સૂક્ષ્મ જીવાણુ ચારે બાજુ ફેલાવા માંડી જાય છે. અને એ જે સૂક્ષ્મ જીવાણુ છે એ જો આપણે ખોરાક ખાઈએ કે પાણી પીએ તો એના દ્વારા આપણા પેટમાં જો ઉતરે તો 1000 જાતની બીમારી ઉત્પન્ન થાય છે. આ સાબિત થઈ ગયું વિજ્ઞાનમાં. છતાંય હવે આપણે તો મૂકી દીધું. ના એ કોણ કહેવાય, આમાં શું જરૂર છે? જેદી સમજીએ તેદી ઓલા આના જેવું છે, તમારી પેસ્ટમાં મીઠું છે, એના જેવું છે. જેદી સમજાય તેદી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, આવી રીતે સમુદ્રનું મંથન, દેવતાઓને અમૃત પાયું છે, દૈત્યોને મદિરા પાઈ છે. કારણ કે દૈત્યોએ કળશની જટાજટી કરી હતી. એટલે આ બનાવ બહેનો મોહિની સ્વરૂપે ભગવાને ભાગ પાડી અંતરિત થઈ ગયા. પણ દૈત્યોને ખબર પડી કે અમૃત તો દેવતાઓને પાઈ દીધું. એટલે એક સંગ્રામ થયો, ઘનઘોર સંગ્રામ થાય છે, જબરદસ્ત યુદ્ધ થાય છે. અને પરિણામે દૈત્યો બળવાન હતા, પણ અત્યારે દેવતાઓએ અમૃતનું પાન કર્યું હતું એટલે દૈત્યોને હરાવ્યા, માર્યા. હાહાકાર કરતા દૈત્યો ભાગ્યા. ગુરુ શુક્રાચાર્યની પાસે આવ્યા છે. ગુરુ શુક્રાચાર્યની પાસે મૃત સંજીવની વિદ્યા હતી. માણસ મરી ગયું હોય તો સજીવન કરવાની શક્તિ એની પાસે હતી. એટલે ગુરુ શુક્રાચાર્ય કે કાંઈ વાંધો નહીં, તમામને અહીં લઈ લો. જેટલા શબ હતા એ તમામ શબની માંથી મૃત સંજીવની વિદ્યાના પ્રયોગ વડે કરી ગુરુ શુક્રાચાર્યએ બધાને સજીવન કર્યા. પણ દેવર્ષિ નારદજી નારાયણ 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 કરતા કરતા જગતમાં ફરે ને. આગળ પણ વાત આવી હતી કે ભગવાનને કંઈક લીલા કરવી હોય ને તો એનો પ્રયોગ થાય. એટલે પરમાત્માની પ્રેરણા થઈ. નારદજી ઉપડ્યા કૈલાસમાં, નારાયણ 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 નારાયણ. ભગવાન ભોળાનાથ સમાધિમાં બેઠા હતા, પણ નારાયણનો નાદ સાંભળ્યો, વીણાનો ઝનકાર સાંભળ્યો એટલે નેત્રો ખોલ્યા. આવો આવો નારદજી આવો. ઘણા સમય આવ્યા છે, કાંઈ નવીન? નારદજી કે ના ના પ્રભુ, હું તો બસ આપના દર્શન કરવા આવ્યો છું. એટલે ભગવાન ભોળાનાથ કહે છે કે એટલી તો મને ખબર છે કે તમે દર્શન કરવા નહીં, દર્શન દેવા આવો છો. નવીન ન હોય ત્યાં સુધી તમે આવો નહીં. તો નવીન જે કંઈ હોય કહી દો ને ભાઈ કે આ છે. ત્યારે નારદજી કે પ્રભુ નવીન તો કાંઈ નથી, પણ એટકા. એ ભોળાનાથ કે ભાઈ આ રેવા દેજો, પણ ને બણ ને સીધે સીધી વાત કરી દો જે હોય. તો નારદજી કે સીધી જ વાત. મેં એવું સાંભળ્યું છે કે પરમાત્મા જેટલા જેટલા અવતારો લે એ તમામ અવતારના દર્શન તમને કરાવે છે. એ વાત સાચી કે ખોટી? ભગવાન ભોળાનાથ કે વાત સાચી.
અમારી બંને વચ્ચે એક સમજૂતી છે કે જ્યારે જ્યારે અવતાર લે એટલે મને ખબર પડે એટલે હું દર્શન કરવા જાઉં. નારદજીએ બીજો સવાલ કર્યો, અત્યાર સુધીના જેટલા અવતારો હતા તમામના દર્શન કર્યા? ભગવાન ભોળાનાથ કે હા લગભગ તો તમામ, કઈ બાકી રહી ગયો એ કઈ? ભોળાનાથ સમજા, એકાદો બાકી રહી ગયો? તો કે હા મહારાજ એક બાકી રહી ગયો. શું? કયો અવતાર? મોહિની અવતાર. હે? ભોળાનાથ ટટાર થઈ ગયા. મોહિની અવતાર એ વળી ક્યારે થઈ રહ્યો હતો? તો કે એટલે જ કહું કે આ ભગવાન તમને છેતરે જ. હમણાં જ આપણે કહ્યું ને, ભોળા રે તમે કેવા ભોળવાણા. હે, હમણાં જ આપણે નારદજી કે પ્રભુ છેતરે જ. જા મોહિની અવતાર લીધો, તમને ખબર ના પડી. નારાયણ નારાયણ કરીને હાલતા જ થઈ ગયા. કહેવાનું તો કહેવાય ગયું. ભગવાન સદાશિવ વિચારમાં પડ્યા કે મોહિની અવતારનું દર્શન થયું નથી તો એના માટે કંઈક રસ્તો કરવો પડે. એટલે સદાશિવ થયા ઊભા. નંદિકેશ્વરની માથે સવાર થવાની તૈયારી થઈ. માતા જગદંબા આવ્યા નજીક. પ્રભુ કઈ બાજુ? તો કે વૈકુંઠ લોકમાં. કેમ? મોહિની અવતારનું દર્શન કરવા મારે આવવું છે, એકલું નહીં જવાય, લઈ જવા જોશે. સારું ચાલો બીજું શું, તમે આવો ભેગા. બંને જણા આવ્યા છે, વૈકુંઠ લોકમાં પધાર્યા. જગદંબાની સાથે ભગવાન શિવજીને પધારેલા જોઈ નારાયણ એકદમ લક્ષ્મીજીની સાથે ઊભા થઈ નમસ્કાર કરે છે. ભોળાનાથ સામા નમસ્કાર કરે છે. ભગવાન પૂછે છે કે અરે હે શિવજી, હે મહાદેવ, અહીંયા સુધી આવવું પડ્યું, મને કહ્યું હોત તો હું ત્યાં આવત. આટલી બધી જરૂરિયાત કઈ ઊભી થઈ? કંઈ એવું કામ છે મને કહી દીધું હોત તો ત્યાં બેઠા બેઠા પતી જાત, અહીં ધક્કો ન થાત તમારે. પણ ભલે આવ્યા, બેસો બેસો. એણે તો પૂજન કર્યું, કાંઈક કર્યું. શિવજી શાંત બેઠા. બધું પૂરું થયું એટલે ભગવાને પૂછ્યું શિવજીને કે બોલો શું પધારવું થયું છે? શિવજી કે પધારવું તો બરાબર છે, હું જોઉં જ છું કે એક વાત જાણવા આવ્યો છે. શું? તો કે મોહિની અવતાર લીધો તો? ભગવાન ખડખડાટ હસી પડ્યા. આ ધંધા નારદજીના છે એ કે ભગવાન કે. શિવજી કે એ બધી મને ખબર છે, એ વાતને એક બાજુ રાખો, કોના ધંધા છે એ બધી. મને એટલો જવાબ દો, મોહિની અવતાર લીધો તો હા કે ના? એટલે ભગવાન શિવજીને કે શાંત થાવ, શાંત થાવ. એ મોહિની અવતાર તો દૈત્યોને મોહ પમાડવા માટે હતો, તમારા જેવા યોગી માટે નથી. શિવજી યોગીશ્વર, યોગીઓના ઈશ્વર શિવ, અને કૃષ્ણ યોગેશ્વર, યોગના ઈશ્વર કૃષ્ણ. આ યોગીશ્વર છે. ભગવાન કહે છે કે તમારા જેવા જે યોગી સમાધિમાં તપમાં નિરંતર હોય ને એને માટે આ અવતાર નહોતો. તમારે આથી આ દર્શન કરાય નહીં, આ તો દૈત્યો માટે હતું. એટલે સદાશિવે હળવેકથી કીધું કે તો એક કામ કરો, ના પાડી દો ને દર્શન નથી કરાવવા એટલે વાત પૂરી થાય. ભગવાન કે એવું કાંઈ હોય દર્શન ન કરાવવા જેવું કંઈ ના હોય ને? તો કે તો પછી આટલા બધા ગારા શું ચાવો, કરાવો દર્શન. જગદંબા ભેગા છે એટલે પરમાત્મા કહે છે શિવજીને ચાલો દર્શન કરાવીશ, અત્યારે નહીં. કેમ? થોડાક જ સમયમાં કરાવીશ. થોડુંક એક બીજું કામ યાદ આવ્યું, આપ કૈલાસ બાજુ સીધાઓ અને હું ત્યાં આવીને દર્શન કરાવીશ. સદાશિવ વચનમાં આવી ગઈ છે.
કે મને દર્શન કરાવશો ને? તો કે હા. શિવજી નંદિકેશ્વર માંથી સવાર થઈ જગદંબાને લઈ વૈકુંઠની બહાર નીકળ્યા, કૈલાસ બાજુ પ્રયાણ કર્યું. પણ એ જ્યારે પ્રયાણ થયું છે ત્યારે રસ્તામાં એક સુંદર મજાનો બગીચો આવ્યો છે. શિવજી અને પાર્વતીજી એકબીજાની સામું જોવા માંડ્યા કે આપણે રસ્તો ભૂલી ગયા કે શું? આવો બગીચો તો કોઈ દી જોયો નથી આપણા માર્ગમાં, આવો બગીચો. પણ એ હજી તો વાત કરીશ એટલા સમયમાં રૂમ ઝૂમ એનો અવાજ શિવજીને કાને પહોંચ્યો. અને માત્ર હજી તો અવાજ જ કાને પહોંચ્યો જ ને, શિવજીએ કૂદકો માર્યો નંદિકેશ્વરમાંથી. વાત એક બાજુ રહી ગઈ, હળી મારી બગીચામાં કે અવાજ ક્યાંથી આવે છે. અને જ્યાં એણે પ્રવેશ કર્યો છે, અદ્ભુત સ્વરૂપ એક નારી દળેથી રમી રહેલા છે. ઘડીક અધર ઉડાડે, ઘડીક જમીન માથે પછાડે, પણ એ ચરણમાં જે પાયલ પહેરેલા છે એમાંથી રૂમઝૂમ એટલો મધુર ધ્વનિ છે, એટલો સુંદર ધ્વનિ છે. સામાન્ય રીતે આ માતાજીઓ ચરણમાં પહેરે છે ને એ એટલા માટે જ. અને એ જે પાયલનો જે ઝણકાર છે ને ભાઈ, એ જ્યારે ચાલુ હોય, ચાલતા હોય ત્યારે એ ઝણકાર આપણા મનને આનંદ આપે છે, એને પણ આનંદ થાય છે. પણ એટલે અનુભવ પણ હોય એ લોકોનો, ન હોય એવું કંઈ નથી. ભલે રોજ હવે કાઢી નાખે પણ પ્રસંગોપાત ચડાવે. આજ કાં પહેર્યા? તો કે આજ જવું છે રાસ રમવા. એમાં ભેગો જણકાર થાય તો જ મજા આવે ને, નકર મજા આવે? નાદ ભેગો થવો જ જોઈએ. એટલે રૂમઝૂમ છે એ કંઈ કાઢી નાખવાની વસ્તુ નથી, ખરેખર રોજ ચરણમાં પહેરવાના છે. પણ હવે આપણે તો સુધરી ગયા જ ને, બહુ સુધરા, ઘણું કાઢી નાખ્યું. પાયે લઈ ગયા, હાથમાંથી એ ગયું, કપાળમાંથી એ ગયું. સારી વાત છે, એમાં કંઈ ખોટું નથી. એટલે જો મેં આની પહેલાં કીધું હતું કે આપણા માતાજીઓ કોઈ આવા નથી. આપણા તો પહેરે જ બધા, એટલે આપણે એની વાત. આ શહેરોમાં મોટા મોટા શહેરો, આ રાજકોટ સુધી નહીં, આમ આગળ મુંબઈ બાજુ. મારે ત્યાં પાછું રાજકોટમાં તકલીફ થઈ પડે ભાઈ. આમાં આ મુંબઈ બાજુ એવું હાલે હો ભાઈ. આપણે તો ખરેખર દયા છે ભગવાનની, બહુ સમજુ છે. તો ભગવાન સદાશિવ દર્શન જે કરે છે, પણ સાથે જે પેલો પાયેલો જે ઝણકાર છે એ શિવજીને વધારે ને વધારે મોહમાં નાખે છે. એટલે ભગવાન શિવજી એની નજીક આવે છે, પણ એ જેવા નજીક આવે તો ઓલા દૂર ચાલ્યા જાય, વરી નજીક આવે વરી દૂર ચાલ્યા જાય. આખર ભગવાન શિવજી કહે છે કે દેવી જરીક વાર થોભો. એટલે ઊભા, બોલો શું કામ છે? તો કે મને એમ લાગે છે કે તમે કુંવારા છો, હજી લગ્ન થયા નથી એવું લાગે છે, તો મારી સાથે લગ્ન કરશો? સીધી માગણી જ છે. પરમાત્મા જવાબ આપે છે, તમારે સદા શિવ બબે રાણી, ત્રીજી ને શું કરશો જી? તમારે સદા શિવ બબે રાણી, ત્રીજીને શું કરશો જી?
તમારે સદા શિવ બબેરાણી ત્રીજી ને શું કરશો જી તમારે સીધા શિવ બબેરાણી ત્રીજીને શું કરશો જી શિવજી જવાબ આપે છે પાર્વતીને પિયર વળાવું ગંગાજીને દાસી બનાવું પાર્વતીને પિયર વળાવું ગંગાજીને દાસી બનાવું પાર્વતીને પિયર વળાવું ગંગાજીને દાસી બનાવું પાર્વતીને પિયર વળાવું ગંગાજીને દાસી બનાવું. સુંદર મજાનો સંવાદ ચાલુ થયો, અદ્ભુત સંવાદ છે. શિવજીએ માગણી મૂકી મારી સાથે લગ્ન કરો, એટલે આણે જવાબ દીધો કે ભાઈ મને લગ્ન કરવામાં તો કોઈ વાંધો નથી, પણ બે તો તમારે પહેલા જ છે. બે તો છે, હવે ત્રીજીનું શું કામ છે? જે છે એને હાચવો ને. એટલે બે તો હતા, કોણ કોણ? પાર્વતીજી ને ગંગાજી, માથા માથે છે ને ગંગાજી. એટલે સદાશિવે જવાબ આપ્યો, એટલા મોહ પાયમાં છે. એક લીલા, આ લીલા શિવજી અને વિષ્ણુ બંને સાથે મળીને કરે છે, આપણા માટે કરે છે. અદ્ભુત લીલા છે. શિવજીએ ઉત્તર આપ્યો છે કે ભાઈ જો તમે હા પાડતા હો ને તો પાર્વતીજીને છૂટાછેડા. આ છૂટાછેડાનું ચલણ કેવું સરસ, કેટલું સરસ. આ વકીલોને ઘણા પહેલાં બહુ કામ નહોતા રહેતા, છૂટાછેડાનું ચાલુ થયું ને તે દીનું વકીલીનું ઓફિસમાં ક્યાંય બ્રાહ્મણો લગ્ન કરાવે ને આ છૂટાછેડા કરાવે. પણ એ સારું કરે છે, ખરેખર બહુ સારું કરે. એમાં કાંઈ ખોટું નથી કરતા. બે જણા દુઃખી થાય ભેગા રહીને એના કરતાં છૂટા થઈને સુખી થાય એ સારું ને. એટલે આશીર્વાદનું કામ છે એનું ભાઈ. શિવજીએ કહ્યું કે પાર્વતીજીને છૂટાછેડા. મને એમ લાગે છે કે આ શિવજીએ કહ્યું ને એનું પાલન હવે ચાલુ થયું, અટાણે પ્રમાણ જોઉં છૂટાછેડાનું. નકર પેલા આવું હતું, પણ અત્યારે તો એક ક્ષણમાં, એક લીલા માત્રમાં પ્રેમ લગ્ન કર્યા હોય, પ્રેમ લગ્ન થાય જ છે ને. પ્રેમ લગ્ન કર્યા હોય અને 15 દી થાય તો બે જણા વકીલની ઓફિસમાં બેઠા હોય, અમારે છૂટું થવું. આનું શું કરવું? 15 દીમાં જ ખબર પડી જાય કે આપણી દશા શું છે. નામ કેવું મજાનું છે, પ્રેમ લગ્ન. પણ વિચારો કે 15મે દીએ જો વકીલની ઓફિસમાં બેઠા હોય તો આમાં પ્રેમ આવ્યો ક્યાં? આપણે જગન્નાથ મહારાજ જો આવ્યા હતા, જો એણે આ વાત કરી હતી નાનકડી, 15 દિવસમાં પ્રેમ પૂરો થઈ ગયો. પ્રેમ કહેવાય કેને? કે એકબીજાના સુખ ખાતર પોતે દુઃખ ભોગવવા તૈયાર થાય ને એનું નામ પ્રેમ. એને શું ગમે છે એ મારે કરવું છે. બંને વ્યક્તિએ એકબીજાના સુખ ખાતર સમાન પ્રયત્ન કરે એનું નામ પ્રેમ.
આ ફટકિયા પ્રેમ તો એવા વિપુડા છટાણે ભગવાન બચાવે. અને પ્રેમ લગ્નની પ્રથા કઈ આજકાલની તો નથી જ. કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીજીનું હરણ કરીને જાય હતા. પણ વાત મારી એ છે કે એણે જીવનભર નિભાવ્યું છે. અને આપણે 15 દીમાં અરજી દાખલ કરી દીધી હોય. પ્રેમ એનું બીજું સ્વરૂપ છે ત્યાગ. પ્રેમ એટલે ત્યાગ. સાચો પ્રેમ એને કહેવાય કે એકબીજા માટે ત્યાગ કરવા જે તૈયાર થાય એનું નામ સાચો પ્રેમ. આ કોઈ રમકડું છે? રમત છે? નાના બાળકોના ખેલ છે? ઘડીકમાં કીટા ઘડીકમાં બીચા. નાનકડા નાનકડા બાળકો રમતા હોય જો, આ બધાને અનુભવ હોય. જરાક ઝઘડો થાય એટલે મારે તારી કીટા, જા જા નથી રમવું. અને જ્યાં 10 મિનિટ થાય ને, હાલ હવે આપણે બૂચા, હાલો રમવા માંડીએ. આ નાનકડા બાળકોમાંથી જ આ શીખા લાગે છે, મને તો એવું લાગે. 15 દીમાં નહીં, મહિના દીમાં નહીં, 2 મહિનામાં કેટલા કેસ રોજના હોય. પાછા છૂટા થાય ત્યાં સુધી તો વાંધો નહીં, પાછા તો કેસ એમાં આગળ ઘણું હાલે. એટલે પ્રેમ છે એ ત્યાગ છે, બલિદાન છે. એને માટે કેટલું જતું કરવું પડે એ જે તૈયારી હોય તો એ પ્રેમ સાચો. ઘણા બધા ઉદાહરણો છે સંતોના, કેટલો ત્યાગ કર્યો છે. અહીંયા પાર્વતીજીને છૂટાછેડાની વાત કરીને શિવજીએ, પણ પાર્વતીજીને તો છૂટા કરી હગે એમ હતા, પણ ગંગાજીમાંથી મુક્ત થવાય એમ નહોતું, કારણ કે માથે ચડીને બેઠા છે. જટાજૂટ. થવાતું હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ ન થવાતું હોય શું કરવું? એટલે એનો રસ્તો બતાવ્યો કે ગંગાજી તમારા દાસી, ખાલી તમે હા પાડો. અને જ્યાં શિવજી, ભગવાનનો ને શિવજીનો સુંદર સંવાદ થયો છે. પરમાત્મા સુંદર મજાનું હાસ્ય કરે છે. શિવજીને એમ થયું કે આણે મને હા પાડી, એટલે પોતાનું હસ્તકમળ લંબાવે છે, એના હસ્તકમળને પકડવા માટે. અને જ્યાં સ્પર્શ થયો, ચતુર્ભુજ સ્વરૂપે નારાયણ ઉભા છે. ખાલી સ્પર્શ થયો. ભગવાન સદાશિવ 2 ડગલા પાછા હટ્યા. 2 હાથ જોડીને કહે છે, પ્રભુ તમે. એટલે ભગવાન કહે છે, શિવજી આટલા માટે જ ના પાડતો હતો કે આ દર્શન તમારે માટે નથી. એટલે ભગવાન ભોળાનાથ કહે છે કે ભલે કાંઈ વાંધો નહીં, હું તો યોગીઓનો ઉપાસક છું, યોગીનો ઉપાસક છું, સમાધિમાં બેસનારો છું. મારી જો આ દશા થઈ, મહેરબાની કરીને આ સ્વરૂપ કોઈને બતાડજો માં, હવે નહીં, હવે ન બતાડજો. મારા માટે તમારે માટે શિવજીએ અને વિષ્ણુજીની આ લીલા રહેલી છે. કારણ કે મોહિની સ્વરૂપ એટલે શું? ભગવાનની માયા. અને એ માયા, એમાં આપણે મોહ પામેલા છે. એટલે જ ઘણા બધા એવા કર્મો આપણે કરી રહેલા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, બ્રહ્માજીના એક દિવસમાં જે 14 મનુઓ થાય છે
સમયે સમયે જે પ્રકારના જરૂરિયાત ઊભી થાય એ સમયે એવા એવા અવતારો પરમાત્મા લે છે. આ મનુનું કર્તવ્ય શું? તો કે મનુએ એ કાર્ય કરવાનું કે જે સંસાર છે એમાં ધર્મ, નીતિ, સંસ્કૃતિ જળવાઈ રહે એ માટે પ્રયત્ન કરવાનો. જરૂર પડે ત્યારે ભગવાન પણ એને મદદ કરવા આવે છે. સવારે આપણે કહી ગયા, ભગવાને એમ કહ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતા અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. પણ આટલું કહીને ભગવાન અટકા નથી, આગળ કંઈ કહ્યું છે, પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. અવતાર શા માટે લે છે પ્રભુ? પોતાના ભક્તોને બચાવવા માટે. શું કહ્યું? પરિત્રાણાય સાધુના વિનાશાય છે દુષ્કૃતા. પોતાના ભક્તોનું કલ્યાણ કરવા માટે અનેક અવતારો ભગવાને લીધેલા છે. હમણાં જ આપણે આપણી સંસ્કૃતિને તોડવા માટેના ખૂબ પ્રયત્નો થયા છે. મેં વાત તો કરી, જ્યાં સુધી આપણે એમાંથી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી આપણી સંસ્કૃતિ પાછળ ઠેલાય છે. આમાંથી બહાર નીકળવાની જરૂર છે. પણ એ સંદર્ભમાં જ મને કિસ્સો યાદ આવ્યો છે કે દિલ્હીની માથે અકબર બાદશાહનું જ્યારે રાજ્ય હતું ને ત્યારે એના નવરત્નમાં એક બિરબલ હતા. બિરબલ એનું સાચું નામ નથી. એનું સાચું નામ શું? મહેશ્વરાનંદ. બ્રાહ્મણના પુત્ર હતા એ મહેશ. બિરબલ તો ઉપનામ હતું. અકબરના જે નવરત્નોમાં એક હતા એટલે ઘણીવાર અકબર બાદશાહ એની મસ્કરી કરતા. એટલે આ તો શાંતિ સહન કરી લે, મોકો મળે તો આમાં જવાબ એ ગોઠવી દે. પણ એમાં એક દિવસે અકબર બાદશાહને થયું કે હાલ આજ તો આને ખબર લઈ નાખું. એટલે અકબર બાદશાહે પૂછ્યું બિરબલને કે ભાઈ એક સવાલ કરવો છે, તારી પાસે જવાબ છે? કે મારે સવાલ કરો તો ખબર પડે. ત્યારે અકબર બાદશાહે પૂછ્યું કે તમારા શાસ્ત્રોમાં એમ લખ્યું છે વારંવાર ભગવાન પૃથ્વીમાંથી દોડતા દોડતા આવે, વારંવાર પોતાના ભક્તને બચાવવા માટે થઈને દોડતા દોડતા આવ્યા જ રાખે, તો એની પાસે શું કોઈ દાસ દાસીઓ સેવકો કોઈ હતા જ નહીં? એકલા જ હતા? અમારામાં ક્યાંય એવું છે નહીં. અમારે ખુદા કોઈ આવતો જ નથી ને આવવાની જરૂર જ નથી પડતી. બિરબલ સમજી ગયા, કાંઈ વાંધો નહીં. એટલે બિરબલ કે મહારાજ જવાબ તો આનો છે પણ એના માટે થોડોક સમય જાળવવું જોશે. તમે મને મુદત આપો. કે કાંઈ વાંધો નહીં, તારે જોઈએ એટલી મુદત લઈ લે. બિરબલ કે જવાબ મળી જશે ને એટલે હું સામેથી કહીશ. તો કે વાંધો નહીં. 8 દિવસ જવા દીધા. વસંત ઋતુનો સમય હતો. યમુના નદી બે કાંઠે ભરપૂર વહે છે. એટલે બિરબલે એક દિવસ અકબર બાદશાહને કહ્યું કે જો કેટલી સરસ વસંત ઋતુ છે,
આકાશમાં પૂનમના ચંદ્રમા છે, ચાલો નૌકા વિહાર કરીએ. અકબર બાદશાહ કે કાંઈ હા ચાલો કરો તૈયારી. નૌકા વિહારની તૈયારી થઈ. એ નૌકામાં અકબર, બિરબલ અને બીજા સેવકો બેઠા. કાંઠેથી નૌકા ચાલુ થઈ અને જેવી ચાલુ થઈ એક માણસ દોડતો આવ્યો, મહારાજ જાળવજો, મહારાજ જાળવજો, ઉભા રહેજો. અકબર બાદશાહ કે ભાઈ શું છે? તો કે આ તમારો પુત્ર, એને એમાં આવવું છે, તેડેલો છે. અકબર બાદશાહે પોતાના માણસોને કીધું, જાઓ ભાઈ લઈ લ્યો. નૌકા તો આગળ વહી ગઈ હતી એટલે પેલો કે તમે ત્યાં રહ્યો, હું આવું છું પગે ચાલીને. પાણીમાં મારે આવવું પડે, ગોઠણ ગોઠણ પાણી હતું. નજીક આવ્યો અને જેવો સેવકે આ પુત્રને લેવા માટે હાથ લંબાવ્યો એટલે આવનાર માણસે એ પુત્ર યમુનાજીમાં ધુબાકો મૂકી દીધા, યમુનાજીમાં સીધું. અને એ જ ઘડીએ જેવો આ પુત્ર યમુનાજીમાં પડ્યા, અકબર બાદશાહે કૂદકો માર્યો. બધાએ હા 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 કરતા રહ્યા. એટલી વારમાં કૂદકો મારી અને જ્યાં બહાર કાઢ્યું ત્યાં તો પૂતળું વાતો. અકબર બાદશાહ કોપાઈ માન થઈ ગયા, એ દુષ્ટ મારી મસ્કરી કરે. બિરબલ કે જારવજો, એણે નથી કર્યું કઈ, આ કર્યું મેં. હે અકબર બાદશાહને કે આનો કોઈ વાક નથી, મેં કહ્યું એમ આ કર્યું, આ મેં કર્યું. અને મને ખબર જ હતી કે આમ થશે. જો આ કપડાં ભીના થઈ ગયા ને લ્યો તૈયાર જ છે, બીજા કોરા બદલાવી લ્યો. પણ અકબર બાદશાહ એ કહું બધી વાત કરું કે તમે નિરાતે કપડાં બદલાવી લ્યો. કપડાં બદલાવી લીધા. અકબર પાછા નૌકામાં બેઠા. એટલે બિરબલને કે હવે તો કે આ કર્યું શું કરવા? એટલે બિરબલ કે પેલા મને એ જવાબ આપો કે અહીંયા આટલા બધા સેવકો હતા, હું હતો ને, એ સિવાય આટલા સેવકો બેઠા છે, તમે શું કરવા કૂદકો માર્યો? અમને ન કહેવાય કે કૂદકો મારીને બચાવે? અકબર કે મૂર્ખો છો, હું તને કહું, તું બીજાને કે બીજો ત્રીજાને કે ત્રીજો ચોથાને કે આમ કરો તા તો ઓના પ્રાણ વયા જાય. હા ચૂકલો હોય તો આ તો હારું થયું પૂતળું હતું.